જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા મિત્રો બધાને. જો આપણે આજ કેદુના વાડીએ નહોતા આવ્યા ને, કારણ કે વેકેશન છે એટલે મામા મહિનો હોય એટલે મામી કઈ નવરા થાય નહીં, એટલે મામી કઈ વાડી આવતા નહીં. એટલે આજે આપણે છે ને વાડી આવી ગયા છીએ અને આ મરચીના બધા લાકડા છે ને એ આપણે ભેગા કરી લઈએ બધે શેઢે પારેથી. અને જો આ શેઢો પારો છે ને મસ્ત એવો ક્લીન થઈ ગયો છે. અને પછી આપણે આમાં છે ને ઓરવીન માંડવી વાવવાની છે. એટલે અત્યારથી આપણે બધું ચોખ્ખું કરી લઈને તો એ માંડ બધું ચોખ્ખું થઈ ગયું. એટલે આપણે છે ને આ મરચીના બધા લાકડા હોય ને સુકાઈ ગયેલા ખાપા એ બધા ભરી લઈએ અને લારી ભરી નાખી દઈએ એટલે આપણો શેઢો થાય ચોખ્ખો. તો હાલો મિત્રો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે શેઢા પારા કેવા ચોખ્ખા છે.